હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં છો? તો હવે મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ આ બધી જ રાશિઓનો અભ્યાસ કર્યો, એના પ્રોબ્લેમ પણ સોલ્વ કર્યા. હજુ એની અંદર તત્કાલીન જે ઝડપ અને તત્કાલીન વેગ છે એના ઉપર થોડું વધારે આપણે ડિસ્કસ કરવાની છે, પણ એ પહેલાં થોડીક પ્રવેગની માહિતી આપણે મેળવી લઈશું. તો આજે આપણે ટૉપિક શરૂ કરવાના છીએ પ્રવેગ. પ્રવેગ ઇંગ્લિશમાં આપણે એને કહીશું એસ્લેરેશન. સામાન્ય રીતે એને એ વડે બતાવાય છે અને આ સદિશ રાશિ છે. તો પ્રવેગની સિમ્પલ ડેફિનેશન અહીંયા આમ આપી શકાય કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવીએ તો પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમયગાળો એટલે કે પ્રવેગ. ધારો કે કણ ડેલ્ટા ટી સમયમાં કણના વેગમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર ડેલ્ટા ટી સમયમાં થાય તો કણનો પ્રવેગ વ્યાખ્યા મુજબ એ ઇઝ ઇક્વલ ટુ વેગનો ફેરફાર ડેલ્ટા વી અને સમયનો ફેરફાર ડેલ્ટા ટી. તો આ જે પ્રવેગ આપણને મળે એ સરેરાશ પ્રવેગ છે. સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. વેગનો ફેરફાર એટલે આમ પણ લખી શકાય મિત્રો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. પણ મિત્રો ફરી એક વખત કે સરેરાશ જે છે એ આપણને અધૂરી માહિતી આપે છે. સરેરાશ પ્રવેગ તો સરેરાશ અધૂરી માહિતી આપે છે એટલે આપણે તરત જ એક કામ કરીએ છીએ કે જે સમય છે એને અતિ સૂક્ષ્મ લઈ અને તત્કાલીનમાં કન્વર્ટ કરીએ છીએ. તો તત્કાલીન પ્રવેગ અહીં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તો પ્રવેગ એ બરાબર ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લ્યો તો ડેલ્ટા છે એ કન્વર્ટ થઈ જશે ડીમાં, ડીવી બાય ડીટી. અને આનો અર્થ શું થાય? તો મિત્રો આનો અર્થ થાય છે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે. વેગનું સમયની
સાપેક્ષ વિકલન પ્રવેગ આપે. આ 5 સ્ટાર વાક્ય છે, ખાસ અને યાદ રાખો, લર્ન બાય હાર્ટ, દિલથી પાકું કરી રાખો મિત્રો. ખૂબ જ અગત્યનું વાક્ય છે આ. સદિશ છે, દિશાની ચર્ચા આપણે પછી કરવાના છીએ. તો વેગનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ આપે છે. અચ્છા, અહીંયા વેગ જે છે એમાં થોડાક હજુ આપણે આગળ જઈએ તો એવું આપણે અહીંયા વીની જગ્યાએ આ ડી બાય ડીટીને એમનેમ રાખીએ અને વેગની જગ્યાએ લખીએ આપણે ડી એક્સ બાય ડીટી. વી એટલે વેગ છે, પણ વેગને એટલે કે અંતરનું સમયની સાપેક્ષ વિકલન તમને વેગ આપે છે, તો મેં વીની જગ્યાએ લખ્યું ડી એક્સ બાય ડીટી. તો અહીંયા તમે જુઓ ડી સ્ક્વેર એક્સ અને અહીંયા ડીટી જે સમયનો ફેરફાર છે હોલ સ્ક્વેર એમ પણ લખી શકાય. તો એ પ્રવેગ એ બરાબર ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. ડી સ્ક્વેર એક્સ અને ડીટી બે વાંચી એટલે ડીટી સ્ક્વેર. આપણે આમ લખીએ ને 2 × 2 હોય તો 2 નો સ્ક્વેર લખાય. હા, તો એમ ડીટી × ડીટી 2 ટાઈમ્સ છે તો ડીટી સ્ક્વેર. ઓકે, અચ્છા, આનો અર્થ શું થાય? કે એક્સ એટલે અંતર છે, અંતર અથવા તો સ્થાનાંતર છે. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વાર એ ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર છે એટલે 2 ટાઈમ લખવાનું. જો ડીએક્સ બાય ડીટી હોય અથવા તો ડીવી બાય ડીટી હોય તો આ એકવાર વિકલન થયું, પણ અહીંયા ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર છે તો 2 વાર વિકલન. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ 2 વખત વિકલન મિત્રો પ્રવેગ આપે. બરાબર છે? આ બંને વસ્તુને આપણે અહીંયા ભેગી કરીએ. એક્સ સ્થાનાંતર છે અથવા તો અંતર છે, એનું તમે વિકલન કરો તો સ્થાનાંતર અથવા તો અંતરનું વિકલન આપણને, સ્થાનાંતરનું વિકલન કરો તો વેગ આપે અને અંતરનું વિકલન કરો તો ઝડપ આપે. તો એક્સનું વિકલન આપણને વી આપશે, સ્થાનાંતરનું વિકલન વેગ આપે અને અંતરનું વિકલન કરો તો ઝડપ આપે. અને વેગનું વિકલન કરીએ, વેગનું સમયની સાપેક્ષ વિકલન કરો તો એ પાછો પ્રવેગ આપે. બરાબર છે? તો વેગનું વિકલન આપણને પ્રવેગ આપે. સદિશ. તો આ જે વસ્તુ છે એ ખાસ યાદ રાખજો. આના ઉપરથી ઘણા બધા દાખલાઓ આપણે સોલ્વ કરવાના આવશે. એક્સનું વિકલન એટલે કે અંતરનું અથવા સ્થાનાંતરનું વિકલન છે એ વેગ આપે, વેગનું વિકલન છે એ પ્રવેગ આપે. હવે જો સ્થાનાંતર આપ્યું હોય અને પ્રવેગ જોતો હોય તો 1 અને 2 વાર વિકલન કરવું પડે. 1 વાર વિકલન કરો એટલે વેગ અને બીજી વાર વિકલન કરશો તો પ્રવેગ. તો આ ખાસ તમે યાદ રાખજો મિત્રો. બરાબર છે? હવે ત્રીજી વસ્તુ આપણે આમાં લઈએ. આ બધાના આપણે એક્ઝામ્પલ લેશું એટલે ક્લિયરિટી આવશે, પણ પહેલાં થોડીક થિયરી આપણે ભણીએ છીએ. ત્રીજું લઈએ આપણે નિયમિત પ્રવેગ.
નિયમિત પ્રવેગનો અર્થ એવો થાય કે જો પ્રવેગ ની દિશા અને મૂલ્ય સમય સાથે ન બદલાય તો તેવા પ્રવેગને નિયમિત પ્રવેગ કહે છે. જો પ્રવેગની દિશા અને મૂલ્ય બદલાય નહીં તો એ પ્રવેગ નિયમિત પ્રવેગ છે. અને ચોથું જે છે એ છે અનિયમિત પ્રવેગ. અનિયમિત પ્રવેગ કોને કહેવાય? તો એની અંદર પ્રવેગની દિશા અને મૂલ્ય બદલાતા હશે. એટલે હું એવો શબ્દ વાપરું છું કારણ કે વેગના જે ફેરફારો છે એને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો આપણે એવું લખીએ અહીંયા કે જો વેગની દિશા અને અથવા અને નહીં પણ અથવા લઈએ આપણે, જો વેગની દિશા અથવા મૂલ્ય અથવા બંને બદલાય તો તેવા પ્રવેગને અનિયમિત પ્રવેગ કહે છે. જો વેગની દિશા મૂલ્ય અથવા બંને ચેન્જ થાય, એમાં જો વેરિએશન આવે તો એને પ્રવેગ કહેવાય. હવે એ મુજબ અહીંયા જે વસ્તુ આપણે લખી છે વેગની દિશા અને મૂલ્ય અથવા બંને બદલાય એટલે પ્રવેગ કહેવાય, તો એ જે રીતે ચેન્જ થાય, વેગમાં જે રીતે બદલાવ આવે એ મુજબ એનો પ્રવેગ અને એની દિશા છે એ નક્કી કરવામાં આવતી હોય છે. તો એની થોડીક ચર્ચા આપણે કરવી છે, પણ એ પહેલાં આટલી વસ્તુ ઝડપથી નોટ કરી લો. વિડીયો પોઝ કરો અને તમે નોટ કરો. પછી આપણે આ મુદ્દા ઉપર એક નાનો અમથો ચાર્ટ બનાવીએ જેની ચર્ચા આપણે કરવી છે. ઓકે, ઓકે. તો અહીંયા હવે જે હું અહીંયા કામ કરું છું એ ખાસ એને સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ અગત્યનું છે. તમારે 11 અને 12ની અંદર ઘણી બધી જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે. બરાબર. વેગમાં થતો ફેરફાર આપણે વાત કરીએ એમ કે જો વેગમાં ફેરફાર થાય તો એ પ્રવેગ કહેવાય, અનિયમિત પ્રવેગ છે. અહીંયા જે ખાસ મારે તમને સમજાવવાનું છે દિશાનું સમજાવવાનું છે. પ્રવેગ જે છે એ સદિશ રાશિ છે. જો સદિશ રાશિ હોય તો એને દિશા લેવાય. જેમ વેગ આપણે કીધું હતું સદિશ રાશિ છે તો એની દિશા આપણે એવી રીતે કહેતા હતા કે સ્પર્શકની દિશામાં હોય તો એમાં કોઈ પણ રીત હોય તો સ્પર્શકની દિશા જ આવે. બરાબર. પણ પ્રવેગની અંદર આપણે થોડું ધ્યાન રાખવું પડશે. એની અંદર અમુક કેસ આવે છે કે જેની અંદર પ્રવેગની દિશા જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી હોય છે. કેવી રીતે જોઈએ આપણે? તો અહીંયા જુઓ કે વેગની અંદર બે રીતે ફેરફાર થાય. કાં તો વેગનું મૂલ્ય બદલાય અથવા તો દિશા બદલાય અથવા તો બે બદલાય. ત્રીજી વસ્તુ, પણ ત્રીજી વસ્તુ મેં અહીંયા લીધી નથી. છેલ્લે આપણે નાની એવી એક ચર્ચા કરશું એની. વેગનું માત્ર મૂલ્ય બદલાય અથવા તો વેગની માત્ર દિશા બદલાય. બરાબર. કેવી રીતે? જો માત્ર મૂલ્ય બદલાય, એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ કે દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે, એક દડો છે, અને આ દડો છે એ અમુક ઊંચાઈએથી અહીંયા નીચે આવે છે, જમીન ઉપર પડે છે. તો દડો જ્યારે અહીંયા હોય ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હોય. જેમ જેમ એ નીચે આવશે, આ પેનને હું અહીંયા રાખું તો અહીંયાનો પ્રારંભિક વેગ 0 છે. પછી એને હું અહીંથી મૂકી દઉં, એ મૂકીએ તો એને કંઈક વેગ
આવે અને વેગ વધતો જાય, તો ધીમે ધીમે એનો વેગ છે એ વધતો જશે. તો વેગ 0 હતો, પછી વેગ ધીમે ધીમે વધતો ગયો, પણ સમજો કે એની દિશા નથી બદલાતી. જે રીતે જે કણ છે એ સુરેખ પથ ઉપર જ ગતિ કરે છે, તો દિશા નથી બદલાતી, માત્ર શું બદલાય છે? મૂલ્ય 0 હતું અને વધતું ગયું. તો એનું દાખલા તરીકે એનું ઉદાહરણ છે કે કોઈ પદાર્થને તમે મુક્ત પતન કરો, તો મુક્ત પતન કરતો પદાર્થ છે એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય, પણ વેગની દિશામાં ફેરફાર થતો નથી. બરાબર? મુક્ત પતન કરતો પદાર્થ એના મૂલ્યમાં ફેરફાર થશે, દિશામાં ફેરફાર નહીં થાય. અચ્છા, હવે મજાનું શું થાય છે અહીંયા જો કે વેગનું મૂલ્ય બદલાણું છે. યસ, બદલાણું છે. મૂલ્ય બદલાય તો વેગમાં ફેરફાર થયો કહેવાય? હા, થયો કહેવાય. અને વેગમાં ફેરફાર થયો હોય તો પ્રવેગ ઉત્પન્ન થાય. ઓકે, તો આનો પ્રવેગ કઈ દિશામાં હશે? હવે પ્રશ્ન ત્યાં આવે છે. આ પદાર્થ જે છે એ પ્રવેગી ગતિ કરે છે, કારણ એનું મૂલ્ય બદલાય છે. તો પ્રવેગી ગતિ કરે તો એનો પ્રવેગ કઈ દિશામાં હોય? તો આ તો મુક્ત પતન કરતો પદાર્થ છે. 10મા ધોરણમાં પણ તમે શીખી ગયા હશો કે આ પદાર્થ નીચે આવવાનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે, અને ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. તો પદાર્થનો ગુરુત્વ પ્રવેગ, પ્રવેગની દિશા અહીંયા અધો દિશામાં હશે. ગુરુત્વ પ્રવેગને જી વડે બતાવશું, અને જી ક્યાં લાગે છે? અધો દિશામાં. તો પ્રવેગની દિશા વેગની દિશામાં આવી. પ્રવેગની દિશા ક્યાં આવી? વેગની દિશામાં. સમજ્યા? જો વેગમાં વધારો થાય તો યાદ રાખજો કે પ્રવેગની દિશા છે એ વેગની દિશામાં હોય. બરાબર? વેગની દિશા ક્યાં છે મિત્રો? અહીંયા વેગ અને પ્રવેગ બેને અધો દિશામાં છે. બરાબર? પણ હવે હું આવું કંઈક કામ કરું. જો અહીંયા જમીન છે, જમીન ઉપરથી દડાને તમે ઉધ્વ દિશામાં ફેંકો છો. આ પેન છે એને હું આમ ઉપર ફેંકું તો મારે એને પ્રારંભિક વેગ આપવો પડે. જેમ વેગ આપશો અને જેમ જેમ આ દડો ઉપર જશે એમ એમ એનો વેગ ઘટતો જશે. અમુક સમય પછી એનો વેગ 0 થઈ જશે, અને 0 થાય પછી પાછો આવે. બરાબર? તો જ્યારે ઉર્ધ્વ દિશામાં આપણે પદાર્થને વેગ ફેંકશું તો એનો વેગ છે એ કઈ દિશામાં છે? વેગ તો ઉર્ધ્વ દિશામાં છે, પણ પ્રવેગ કઈ દિશામાં હશે? અચ્છા, પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ છે, એ તો નીચે જ લાગે. ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? હંમેશા નીચે લાગશે. પણ જો અહીંયા તમે વસ્તુ સમજજો કે જો વેગ ઘટતો જાય, વેગ ઉપર જાય, આ દડો ઉપર જાય છે, વેગ એનો ઘટતો જાય છે, તો વેગની અને પ્રવેગની દિશા વિરુદ્ધ હોય છે. બીજી મહત્વની વાત, વેગમાં, આમાં એટલે મૂલ્યની વાત છે અહીંયા. બરાબર ને? વેગના મૂલ્યમાં ઘટાડો થાય તો, વેગના મૂલ્યમાં ઘટાડો થાય તો પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે? તો આ ખાસ યાદ રાખશું. આ એક કેસ થયો છે. કેટલી મહત્વની વાતો અહીંયા યાદ રાખવા જેવી છે મિત્રો. તો એક, જો વેગનું મૂલ્ય, માત્ર મૂલ્ય બદલાય
તો એવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. ફરીવાર, વેગનું મૂલ્ય બદલાય તો એવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. વેગનું મૂલ્ય બદલાય એટલે કે જો વેગ વધતો જાય તો પ્રવેગની દિશા વેગની દિશામાં હોય, અને જો વેગ ઘટતો જાય તો પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા તમે ફિક્સ નથી કરી શકતા કે પ્રવેગની દિશા એક્ઝેક્ટલી ક્યાં હશે. વેગની દિશા ઉપરથી આપણે નક્કી કરી શકીએ. જો વેગ આમ હોય તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે. જો હું આને ઉપર તરફ નાખું તો વેગ ઉપર તરફ છે અને પ્રવેગ નીચે તરફ છે. તો ગુરુત્વ પ્રવેગ તો નીચે જ આવશે, પણ વેગની વિરુદ્ધ દિશામાં. પણ આ વાક્ય યાદ રાખવા જેવા છે. બરાબર? ઓકે, તો આ ખાસ મિત્રો યાદ રાખજો. આના ઉપરથી MCQ પણ આવી શકે. હવે આપણે જઈએ અહીંયા કે માત્ર દિશા બદલાય. તો માત્ર દિશા બદલાય એની ચર્ચા આપણે ખૂબ કરવાની છે. અત્યારે હું થોડીક તમને બ્રીફ માહિતી છે એ તમને આપું છું. બરાબર? તો એ માહિતી ખાસ તમે ધ્યાનમાં લેજો. અત્યારે કદાચ આની ચર્ચા આપણે બહુ ડિટેલમાં નહીં કરી શકીએ, પણ થોડીક બ્રીફ માહિતી આપણે લઈ લઈએ. આના ઉપરથી આપણે જ્યારે ચાક ગતિ છે, કાર્ય ઉર્જા પાવર છે, આવા બધા ચેપ્ટરો ભણશું ત્યારે આની ખૂબ ચર્ચા કરવાની આવશે. બરાબર? તો પહેલું આમનો એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત એટલે કે નિયમિતનો અર્થ થાય અચળ ઝડપ. અચળ ઝડપ. વેગના મૂલ્યને ઝડપ કહેવાય છે. યાદ રાખો, બહુ જ અગત્યની વાત. વેગના મૂલ્યને ઝડપ કહે છે. કારણ કે ઝડપને એકલું મૂલ્ય છે ને દિશા છે નહીં, બાકી તો બધું બેયમાં સરખું જ છે. તો અચળ ઝડપ એટલે મૂલ્ય કેવું થઈ ગયું વેગનું? અચળ. બદલાશે શું? માત્ર દિશા. હવે જો કેવી રીતે, બહુ મજાની વસ્તુ છે. ધારો કે અહીંયા આ R ત્રિજ્યા અને અહીંયા કોઈ M દળનો કણ આ રીતે વર્તુળમય ગતિ કરે છે. પણ કેવી ઝડપથી કરે છે? એ અચળ ઝડપથી. એટલે વેગનું મૂલ્ય બદલાતું નથી. બરાબર? અચ્છા, આ દિશા બદલાય છે. હવે આ કણ જ્યારે એમ કણ છે એ અહીંયા હોય ત્યારે એની વેગની દિશા કઈ હોય? વેગની દિશા યાદ કરો. વક્ર માર્ગે ગતિ કરે ત્યારે વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય. તો અહીંયા એની વેગની દિશા છે સ્પર્શકની દિશામાં છે. બરાબર? તો અહીંયા એનો પ્રવેગ કઈ દિશામાં હશે? તો મિત્રો એનો પ્રવેગ જે છે એ આ દિશામાં હોય છે. આ દિશા એટલે કે ત્રિજ્યાની દિશામાં હોય છે એનો પ્રવેગ. વેગને લંબ હોય છે અથવા તો કેન્દ્ર તરફ હોય છે. હજુ થોડાક આપણે અહીંયા આગળ વિચારીએ કે ધારો કે કણ અહીંયા પહોંચ્યો હોત તો અહીંયા એની વેગની દિશા કઈ હોય? સ્પર્શકની દિશામાં વેગ હોય. અચ્છા, પ્રવેગ ક્યાં લેવાનો? તો કે વેગને લંબ હશે પ્રવેગ. આ પ્રવેગની દિશા થઈ અને ત્રિજ્યાની દિશામાં અથવા તો કેન્દ્ર તરફ હશે. જો વેગ અહીંયા હોય, અહીંયા કણ અહીંયા હોય તો એનો વેગ છે અહીંયા સ્પર્શકની દિશામાં આવે અને આ એના પ્રવેગની દિશા થઈ. તો અહીંયા જો વેગ કણ હોય તો એનો વેગ આ દિશામાં હશે અને એની પ્રવેગની દિશા આ દિશામાં હશે. તો અહીંયા પ્રવેગ જે છે એ સ્પર્શકની દિશામાં આવશે. અચ્છા, તો જ્યારે વેગનું માત્ર વેગની દિશા બદલાતી હોય ત્યારે પ્રવેગ કઈ દિશામાં લેવાય?
તો કે વેગને લંબ લેવો પડે છે. યાદ રાખો. જ્યારે વેગની માત્ર દિશા બદલાય ત્યારે પ્રવેગ એ વેગને લંબ હોય છે, અથવા બીજા શબ્દમાં એમ કહીએ કે કેન્દ્ર તરફ હોય છે અથવા તો ત્રિજ્યાવર્તી હોય છે. આવો જે પ્રવેગ છે કેન્દ્ર તરફ છે અથવા તો ત્રિજ્યાવર્તી છે, તો આ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. એસી સેન્ટ્રીફ્યુગલ એસ્લેરેશન અથવા તો રેડિયલ એસ્લેરેશન, કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાય છે. આ સી સફિક્સ છે, આર પણ એનો સફિક્સ છે. તો આ રીતે તમે એનો પ્રવેગની દિશા નક્કી થાય છે. અત્યારે મેં તમને બહુ જ બ્રીફ માહિતી આપી છે, ઘણી બધી આની અંદર વસ્તુ આપણે સમજવાની છે, પણ અત્યારે તમે એના માટે હજી પૂરા સક્ષમ નથી. આપણે આગળ ઉપર જ્યારે થોડીક ફોર્સની વાત કરશું ત્યારે હું તમને એક્ઝેક્ટલી કહીશ કે આ દિશા આવી જ રીતે શું કામ લેવાય છે, આમ કેમ ન લીધી, બરાબર, આ દિશામાં કેમ પ્રવેગ ન લીધો, કેમ આમ જ પ્રવેગ લીધો, તો એની માહિતી માટે તમારે થોડીક રાહ જોવી પડશે. અત્યારે સસ્પેન્સ છે, તમારે મારા લેક્ચરો ભરવા પડશે, બરાબર. અચ્છા, તો એની ચર્ચા આપણે પછી કરશું. ઓકે, તો બીજી વસ્તુ યાદ શું રાખવાની આવી અહીંયા તમારે, કે જો વેગની માત્ર દિશા બદલાય તો વેગ અને પ્રવેગ કેવા હોય, લંબ. અને જો માત્ર મૂલ્ય બદલાય તો વેગ અને પ્રવેગ છે એ સમાંતર અથવા પ્રતિસમાંતર હોય. બે મુદ્દા યાદ રાખો. જો વેગનું માત્ર મૂલ્ય બદલાય તો વેગ અને પ્રવેગ સમાંતર અથવા તો પ્રતિસમાંતર હોય, અને જો વેગની માત્ર દિશા બદલાય તો વેગ અને પ્રવેગ લંબ હોય, બરાબર. ત્રીજી વસ્તુની ચર્ચા પણ અત્યારે હું નથી કરતો કે દિશા અને મૂલ્ય બે બદલાય તો શું થાય, બરાબર, કારણ કે એ ચર્ચા પણ આપણે જ્યારે ચાકગતિને ભણશું ત્યારે એની અંદર કરશું, બરાબર. તો ફરી એક વખત નોટ કરી લ્યો, પછી આના પ્રોબ્લેમની આપણે ચર્ચા કરીએ. હવે એક મસ્ત મજાનો એક પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીએ. એટલે તમને જે કંઈ આપણે અત્યાર સુધી ભણ્યા ને એનો એક સરસ મજાનો ચિતાર આવી જાય, એક ક્લિયરિટી આવી જાય. જો અહીંયા ફોર્મ્યુલા એક વખત બધા જ ઝડપથી જોઈ લેજો, પછી જ આ પ્રોબ્લેમને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. જો અહીંયા એક પદાર્થનું અથવા તો કણનું સ્થાન સૂત્ર આપેલું છે, x = at² + bt + c છે. ABCની વેલ્યુ આપણને આપેલી છે. તો t = 5 સેકન્ડે કણનો વેગ, t = 5 સેકન્ડે કણનો પ્રવેગ, t = 0 થી 5 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ અને t = 5 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ. આટલી વસ્તુ આપણે મેળવવાની છે. તો એક પછી એક વસ્તુ આપણે મેળવતા જઈએ. એનો ડિફરન્સ શું છે એ પણ તમે ધ્યાનમાં લેતા જજો, બરાબર. સરેરાશ વેગ, અહીંયા કણનો વેગ કે આપણે અગાઉ વાત થયેલી છે, વેગ પૂછે એનો અર્થ એવો છે કે તત્કાલીન વેગ છે, પ્રવેગ કે તો એનો અર્થ એવો છે કે તત્કાલીન પ્રવેગ છે. સરેરાશ હશે તો તમને અહીંયા માહિતી આપી હશે કે સરેરાશ વેગ કે સરેરાશ પ્રવેગ વોટેવર જે કાંઈ સરેરાશ હશે એ મેળવવાનું છે. પણ તત્કાલીન હોય તો તમને માત્ર એવું શબ્દ કહેવામાં આવે કે વેગ ગોતો અથવા પ્રવેગ ગોતો, તો એ તત્કાલીન જ છે, જે તે ક્ષણનો વેગ અથવા તો પ્રવેગ છે, બરાબર છે. અને આ જે છે સરેરાશ છે. ઓકે, તો મિત્રો અહીંયા આનું સોલ્યુશન આપણે વિચારીએ તો x સ્થાન સૂત્ર છે, x = a ની વેલ્યુ છે 7 એટલે 7t² પ્લસ b ની વેલ્યુ છે -2 તો અહીંયા થઈ જશે -2t અને c ની વેલ્યુ છે 5 તો +5. તો આ આપણું એક ઇક્વેશન બની ગયું
7t² માઇનસ 2t પ્લસ 5. ઓકે, હવે પહેલું કામ આપણે કરીએ કે જેમાં t બરાબર 5 સેકન્ડે કણનો વેગ ગોતવો છે. તો આપણી પાસે સ્થાન છે, તો સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન કરો તો વેગ મળી જાય. ઓકે, નો પ્રોબ્લેમ. તો સમીકરણ 1નું સમયની સાપેક્ષ વિકલન કરતા વેગ મળે. તો આનું વિકલન, હવે વિકલન તમે શીખી ગયા છો. વિકલનની બહુ જ પ્રેક્ટિસ આપણે શરૂઆતમાં કરેલી છે, એટલે હું અહીંયા સીધું લખું છું. તેમ છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે પાછળથી આવ્યા છે, કે જે લોકો હજુ વિકલનના લેક્ચરો કદાચ ન ભર્યા હોય, બાય ચાન્સ રહી ગયા હોય, તો મને પર્સનલી તમે જાણ કરજો, એટલે હું તમને લેક્ચરો મોકલી દઈશ. બરાબર? તો વિકલન અહીંયા હું સીધું કરું છું, તમને આવડે છે એવું ધારી લઉં છું. બરાબર ને? ધારો કે વિકલન તમને આવડે છે. ઓકે, 7t², તો 7t નું થઈ જશે 14t માઇનસ 2t નું થઈ જાય 2. 5 અચળ છે, અચળનું વિકલન 0. તો મિત્રો આ જે વેગ મળ્યો ને એ ટી સમયે મળ્યો. કયા સમયે? ટી સમયે. પણ આપણને ક્યારે ગોતવાનો કીધો છે? 5 સેકન્ડે. ક્યારે? તો 5 સેકન્ડ. તો હવે અહીંયા ટી બરાબર 5 મૂકીએ, તો ટી બરાબર 5 મૂકો છે ને કોઈ મૂકો, આ મૂકો, અહીંયા મૂકો, આપણે મૂકવાનું છે. ઓકે, તો વી બરાબર અહીંયા 5 મૂકશો તો 14 ગુણ્યા 5 માઇનસ 2 બરાબર 68 મીટર પર સેકન્ડ. તો એની ટી બરાબર 5 સેકન્ડે કણનો વેગ કેટલો હશે? 68. 14 × 5 = 70, માંથી 2 જાય એટલે 68. સિમ્પલ. તો પહેલો પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, આ જે 68 મીટર પર સેકન્ડ મળ્યો એ ક્યારે મળ્યો? એક્ઝેક્ટલી 5 સેકન્ડે. જે તે ક્ષણનો વેગ, ધેટ ઇઝ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી ઓર સ્પીડ ઓર વેગ. તો એ જે તે ક્ષણનો વેગ મેળવ્યો છે, એટલે 5 સેકન્ડ, પરફેક્ટ 5 સેકન્ડે આટલો વેગ હશે. 5 સેકન્ડ પહેલાં શું છે, પછી શું છે, અત્યારે આપણને ખબર નથી, પણ એક્ઝેક્ટલી 5 સેકન્ડે આટલો હશે. એ સિવાય તમે 5 સેકન્ડ, 4 સેકન્ડ, 3 સેકન્ડ, 10 સેકન્ડ, 50 સેકન્ડ, બધા સમયે તમે એનો તત્કાલીન વેગ છે એ મેળવી શકો. તો આ ફોર્મ્યુલા બહુ મહત્વની આવી ગઈ અહીંયા. બરાબર? કે આ ફોર્મ્યુલા એટલે કે વિકલન છે, એના ઉપરથી તમે તત્કાલીન વેગ મેળવી શકો. તો કન્સેપ્ટ યાદ રાખજો, મેથેમેટિક્સ નહીં. કન્સેપ્ટ આનો એવું કહે છે કે જો સ્થાન આપ્યું હોય તો એનું વિકલન કરો એટલે તત્કાલીન વેગ મળે. ઓકે, ચાલો નેક્સ્ટ શું થશે? પ્રવેગ ગોતવાનો છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો પ્રવેગ એટલે શું થાય? તો કે વેગનું વિકલન કરો, અથવા વેગનું વિકલન કરો, અથવા અંતરનું 2 વાર વિકલન કરો. આ જે સ્થાન સૂત્ર આપ્યું છે એનું 2 વાર વિકલન કરો તો પ્રવેગ મળે, અને એક વેગનું વિકલન 1 વાર કરો તોય પ્રવેગ મળે. બધું વસ્તુ તો એકની એક જ થશે મિત્રો. બરાબર? તો ચલો અહીંયા વેગનું, આને સમીકરણ નંબર 2 કહીએ. વેગનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ આપે માટે સમીકરણ 2 નું વિકલન કરતા. ચાલો સમીકરણ 2 નું વિકલન કરો એટલે સીધો પ્રવેગ આપશે. પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ 14t નું થઈ જશે 14, કેટલું? 14, અને -2 નું થઈ જશે 0. તો ફાઇનલ સીધો જવાબ આવી ગયો. A ઇઝ ઇક્વલ ટુ 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ આવી ગયો. t બરાબર 5 સેકન્ડ, એનો પ્રવેગ કેટલો હશે? 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, સિમ્પલ છે. અચ્છા, હવે ત્રીજી વસ્તુ ઉપર જઈએ. હવે ધ્યાન રાખજો. હવે શું કહે છે કે t બરાબર 0 થી t બરાબર 5 સેકન્ડે સરેરાશ વેગ ગોતો. તો સરેરાશ વેગનું ફોર્મ્યુલા તમે જોઈ લો પહેલાં. બરાબર? વિડીયો પોઝ કરીએ ને એક વખત સરેરાશ વેગનું ફોર્મ્યુલા જોઈ લો. તો સરેરાશ વેગનું ફોર્મ્યુલા છે અંતિમ સ્થાન માઇનસ
પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો. ઓકે, તો સ્થાન સૂત્ર ઉપરથી જવું પડે. અંતિમ સ્થાન કેવી રીતે મેળવશો? તો આપણી પાસે આ સ્થાન સૂત્ર છે. અંતિમ સ્થાન એટલે સમય કયો લેવાનો? તો કે આ રહ્યો 5 સેકન્ડે એનું અંતિમ સ્થાન મળે અને 0 સેકન્ડે એનું પ્રારંભિક સ્થાન મળે. પણ એ સ્થાન મેળવવા માટે કયું સમીકરણ આમાંથી વપરાય? અહીંયા ઘણા બધા સમીકરણો આવી ગયા. તો સ્થાન મેળવવા માટે સ્થાનનું સૂત્ર વાપરવું પડે. આ વપરાય ના. શું કામ ન વપરાય? આ તો વેગનું છે ભાઈ. કોનું વાપરવું? સૂત્ર વાપરવું પડે? સ્થાનનું વાપરવું પડે. બરાબર. તો સમીકરણ 1 પરથી હવે સમીકરણ 1 હું અહીંયા લખું ફરી એક વખત. 7t² - 2t + 5. હવે અહીંયા આપણે x બરાબર પહેલાં 0 મૂકી દઈએ તો પ્રારંભિક સ્થાન મળે. સોરી, t બરાબર 0 મૂકો તો કણનું પ્રારંભિક સ્થાન આપે x0 કહીએ એને. ચાલો અહીંયા 0 મૂકો તો આ 0, અહીંયા 0 મૂકો તો 0, તો અહીંયા આવી જશે 5. ઓકે, હવે એ જ રીતે t બરાબર કેટલા મૂકશું? t બરાબર 5 આ સમીકરણમાં મૂકો. સ્થાનના સમીમાં મૂકો. ચાલો હવે 5 અહીંયા મૂકશું તો એટલે x5, તો 5 મૂકો એટલે 7, 5નો વર્ગ ઓછા 2, 5 વત્તા 5. ચાલો અહીંયા 25 ગુણ્યા 7 કરવાના, તો 25 ગુણ્યા 7 કરશો એટલે 175 આવી જશે. 25 × 200 થાય એટલે 175. અહીંયા 5 દુ 10 વત્તા 5, તો આમાંથી 5 બાદ કરો એટલે 170. તો x5 = 170 બરાબર મીટર. ચલો, આ આવી ગયું પ્રારંભિક સ્થાન, આ આવી ગયું અંતિમ સ્થાન. તો હવે સરેરાશ વેગમાં એની વેલ્યુ મૂકી દઈએ. અને કહી દો તમે ઇક્વેશન નંબર 3. બરાબર. તો ઇક્વેશન 3 પરથી સમીકરણ 3 પરથી સરેરાશ વેગ બરાબર, ચાલો અંતિમ સ્થાન, તો અંતિમ સ્થાન કેટલું છે? 170 માઇનસ પ્રારંભિક સ્થાન, તો પ્રારંભિક સ્થાન છે 5 અને સમયગાળો લેશું આપણે 5, તો અહીંયા થઈ જશે 165 / 5, તો 5 તેરી 15 એટલે 33 આવશે. ઓકે, તો આ આવી ગયો સરેરાશ વેગ. ઓકે, તો અહીંયા જુઓ તમે કે t બરાબર 5 સેકન્ડે કણનો વેગ કેટલો હતો? 68. સરેરાશ વેગ કેટલો આવ્યો? 33. તો આ શું સમજો તમે આ વસ્તુને કે આ જે છે ને એ એક્ઝેક્ટ 5 સેકન્ડે એનો વેગ હતો અને આ છે ને એ સરેરાશ છે. એટલે 0 થી 5 સેકન્ડ દરમિયાન એનો વેગ છે કે જે સરેરાશ મળે છે 33 અને આ તત્કાલીન છે કે જે તે ક્ષણે એનો વેગ છે 68. ભાવનગરથી અમદાવાદ વાળું એક્ઝામ્પલ લીધું હતું. તો ભાવનગરથી અમદાવાદ જાઓ તો 50 મીટર/સેકન્ડ જે આવ્યું હતું સરેરાશ હતું, પણ તમે એક્ઝેક્ટલી કોઈ જગ્યાએ બસની સ્પીડનો કાંટો તમે જુઓ અને ધારો કે 80 ઉપર હોય તો તમે કહી શકો કે એક ક્ષણે એની ઝડપ 80 છે. પણ ટોટલ સરેરાશ લઈએ, જ્યારે આપણે મોટો સમયગાળો લઈએ ત્યારે સરેરાશ છે આવી 50 આવી હતી. ઓકે, તો અહીંયા સરેરાશ અને તત્કાલીનનો ભેદ છે એ ખાસ સમજજો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જઈએ ડી. હવે ડીની અંદર થોડુંક જ હું કામ કરીશ, બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું છે મિત્રો. અહીંયા ડી સરેરાશ પ્રવેગ માંગ્યો છે. તો સરેરાશ પ્રવેગ એટલે શું થાય? અંતિમ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. ચાલો હવે અંતિમ વેગ ને પ્રારંભિક વેગ કેવી રીતે ગોતો વિચારો.
તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ વેગના સમીકરણમાંથી ગોતાય. તો વેગનું સમીકરણ ક્યાં છે? આ રહ્યું. તો સમીકરણ 2માં, તો સમીકરણ 2 પરથી ચાલો 2નું છે સૂત્ર શું છે? 14t - 2. ચાલો હવે અહીંયા શું કરવાનું છે? પહેલાં કે t બરાબર 0 મૂકો તો તમને પ્રારંભિક વેગ મળશે. ચાલો t બરાબર 0 મૂકો તો પ્રારંભિક વેગ કેટલો આવી જશે? 2. અહીંયા 0 મૂકશો એટલે -2. અને t બરાબર 5 મૂકો તો અંતિમ વેગ મળશે. 14 × 5 = 70, માંથી 2 જાય તો 68. તો અહીંયા થઈ જશે +68. બરાબર, અહીંયા 5 મૂકશો એટલે 70 - 2 એટલે 68. હવે આ 2 આવી ગયું. આ 2 કિંમત અહીંયા મૂકવાની, છેદમાં સમયગાળો મૂકવાનો અને સરેરાશ પ્રવેગ તમારે ગોતવાનો છે. અંતિમ પ્રવેગ કેટલો છે? 68. પ્રારંભિક છે એ 2 બરાબર -2 છે. સરળ સમયગાળો તમને ખબર છે 5 સેકન્ડ છે. તો એ બધું મૂકી અને અહીંયા તમે એનો જવાબ લખી શકો. અને આ જવાબ છે એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. બરાબર, હજુ ઘણા બધા કોમેન્ટ નથી કરતા. હા, એક છે, ઘણા બધા કોમેન્ટ કરે પણ છે, પણ ઘણા બધા નથી કરતા. બરાબર, તો જે નથી કરતા એ ખાસ તમારા માટે છે આ દાખલો. આનો જવાબ મને ખાસ કોમેન્ટ કરો. અંતિમ માઇનસ પ્રારંભિક 2 વસ્તુ ગોતી દીધી છે. જો સરવાળા બાદબાકી આવડતા હશે તો કોમેન્ટ કરી શકશો, નહીતર નહીં કરી શકો. ઓકે, ચાલો. અને એ બધાને આવડતા હશે. ઓકે, તો મિત્રો એક સિમ્પલ આવો દાખલો એક લીધો કે જેથી તમને થોડો સરેરાશ અને તત્કાલીનનો ડિફરન્સમાં આઈડિયા આવે. આગળના લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યના જે બધા પ્રવેગને આધારિત અને વેગ, તત્કાલીન વેગને આધારિત જે જેના પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરશું. બરાબર, એ પહેલાં તમને એક મટીરિયલ છે આનું કે જે તમને હું આપી દઈશ. મટીરિયલના પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને એ મટીરિયલના પ્રોબ્લેમ પછી હું તમને સોલ્વ કરાવીશ. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.